પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક સૌથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીર મુદ્દે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે જે સૈન્ય દળો છે તે નહીં પરંતુ ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે તે પોતાની ફરજ ત્યાં નિભાવશે। જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 માં સુધારા કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી AFSPA હટાવવા પર વિચારણા કરી રહી છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકારે 7 વર્ષની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે। આ અંતર્ગત જમ્મુ કાશ્મીરમાંથી કેન્દ્રીય સૈન્ય દળોને પાછા ખેંચવામાં આવશે તેમજ જમ્મુ કાશ્મીર પોલીસને તે વિસ્તારના ખાસ ઇન્ચાર્જ બનાવવામાં આવશે। યોજના પહેલેથી જ અમલીકરણ હેઠળ છે। અમિત શાહનું કહેવું છે કે અમે જમ્મુ કાશ્મીર પોલીસને મજબૂત બનાવી રહ્યા છીએ। હાલમાં સ્થાનિક પોલીસ સહાયક ભૂમિકામાં કેન્દ્રીય દળો સાથે તમામ આતંકવાદ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહી છે। અમિત શાહે કહ્યું કે અગાઉ દિલ્હીમાં સત્તા પર રહેલા લોકોને જમ્મુ કાશ્મીર પોલીસ પર વિશ્વાસ નહોતો। ટૂંક સમયમાં જ જમ્મુ કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટની કવરેજની સમીક્ષા કરવાનું વિચારીશું। તો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 કલમમાં સુધારા કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી AFSPA હટાવવા પર વિચારણા કરી છે। આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ હટાવવાની જે જાહેરાત છે તે જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકારે 7 વર્ષની બ્લુપ્રિન્ટને તૈયાર કરી છે। આ અંતર્ગત જમ્મુ કાશ્મીરમાંથી જે કેન્દ્રીય સૈન્ય દળો છે તેમને પાછા ખેંચવામાં આવશે અને તેમના સ્થાને જમ્મુ કાશ્મીરની જે સ્થાનિક પોલીસ છે તે જ વિસ્તારના ખાસ ઇન્ચાર્જ રહેશે। તો શું છે AFSPA તેની ઉપર નજર કરીએ તો AFSPA સુરક્ષા દળોને અમર્યાદિત સત્તાઓ આપે છે, જેમાં સુરક્ષા દળો કોઈપણ પ્રકારના વોરંટ વગર ધરપકડ કરી શકે છે। સુરક્ષા દળો બળનો ઉપયોગ પણ કરી શકે છે। આ સિવાય જરૂરી હોય તો તપાસ, ધરપકડ અને ગોળીબાર કરવાની પણ વ્યાપક સત્તા તેમની પાસે રહેલી છે। ગોળીબાર કરતા પહેલા ચેતવણી આપવી અહીંયા જરૂરી છે। સુરક્ષા દળો ઈચ્છે તો કોઈને પણ રોકીને તપાસ કરી શકે છે। કોઈના પણ ઘર કે પરિસરમાં ચેકિંગ કરવાનો અધિકાર છે। શંકાના આધારે મકાન કે ઇમારતને તોડી પાડી પણ શકે છે। સુરક્ષા દળો સામે કેસ દાખલ કરવા કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે। તો FSPA અંતર્ગત શંકાના આધારે મકાન કે ઇમારતને તોડી પાડી શકે છે। તેના સિવાય જે સુરક્ષા દળો છે તેમની સામે પણ કેસ દાખલ કરવા માટે કેન્દ્ર સરકારને અહીંયા મંજૂરી જરૂરી છે। તો આ કાયદો ક્યારે બન્યો તેની ઉપર એક વખત નજર કરીએ તો 11 સપ્ટેમ્બર 1958ના રોજ આ કાયદો બન્યો હતો। સૌપ્રથમ ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો। 1990ના દાયકામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધ્યું હતું અને ત્યારબાદ આતંકવાદ વધતા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે અને આ કાયદો અવ્યવસ્થિત વિસ્તારોમાં જ લાગુ કરવામાં આવે છે।